લગ્ન સમયે વરરાજા અને કન્યાના હાથમાં બાંધવામાં આવતા મીંઢણને સંસ્કૃતમાં મદનફળ કહેવામાં આવે છે. ગિરનાર, હિમાલય તેમજ સિંધુ નદીના પ્રદેશમાં થતા મીંઢણ નામના વૃક્ષના ફળને નાડાછડીમાં પરોવી અને બંને બાજુએ ગાંઠ વાળી વર કન્યાના જમણા હાથમાં બાંધવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મીંઢણ લગ્ન પ્રસંગમાં આવેલા કેટલાક છુપા વિઘ્ન સંતોષીઓની મૂઠ ચોટ જેવી મેલી વિદ્યાથી રક્ષણ આપે છે તેમજ ખરાબ નજરથી બચાવે છે. આ ઉપરાંત જો સંયોગવશ વર કે કન્યાને કોઈ ઝેરી જંતુનો દંશ થયો હોય અથવા ભૂલથાપથી કોઈ ઝેરી વસ્તુ ખવડાવવામાં આવી હોય ત્યારે તાત્કાલિક ઉપાય તરીકે મીંઢળ ઘસીને પાવાથી ઉલટી થાય છે અને વર કન્યાને બચાવી શકાય છે. મીંઢળને કામદેવનું ફળ પણ કહેવામાં આવે છે. આ મીંઢળના બીજનું ચૂર્ણ દૂધ, સાકર તેમજ કેસર સાથે મિશ્રિત કરીને આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામ શક્તિ જાગૃત થાય છે. આ ઉપરાંત આયુર્વેદ પ્રમાણે મીંઢળ વૃક્ષના મૂળ, પાન, ફૂલ અને ફળની છાલનો અનેક રોગોમાં ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. આવી રસપ્રદ માહિતી જાણવા માટે બારેમાસ પેજને લાઇક, શેર અને ફોલો કરો.